માગો છો બેન, ધાર્મિક સ્થાનો પર જે અત્યારે નોટિસો પાઠવવામાં આવી છે નગરપાલિકા દ્વારા, આપનું મંતવ્ય શું છે? આજે પાલનપુરમાં 60 થી 70 મંદિરો ઉપર જે પાલિકાએ પાડવાની કીધું છે એના માટે ખૂબ દુઃખ થાય છે. છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની પાલિકા બને છે. એમને દર વખતે વિકાસના નામે, ધર્મના નામે, ગાયોના નામે, મંદિરોના નામે આ પાલનપુરની પ્રજાએ હર વખતે એમને સત્તામાં બેસાડ્યા છે. આજે તમે વોટ લઈ રહ્યા ખોબલે ખોબલા, અને આજે તમે સત્તાના મોહમાં એટલા આંધળા થયા છો કે જે ધર્મને આસ્થાનું હોય જે મંદિર, એ મંદિરો પાડવાની પણ તમે આજે તંત્રને જાગતું કર્યું છે. પાલનપુરની પ્રજાની હિન્દુઓની આસ્થા હોય, શનિવાર હોય, મંગળવાર હોય, કોઈ ફૂલ હાર તલ ચડાવવા, આજે 60% એ મંદિરો હનુમાનજીના મંદિર છે. અને એવું તો છે નહીં કે ત્યાંથી મેગા સિટી રોડ થાય કે પુલ બનતો હોય કે ત્યાં વિકાસના કામ માટે માત્ર તમે તમારો કારસો હિન્દુત્વને કેમ કરી અને તમારી મોજાયામાં ફસાવી રાખવી, કેમ કરીને એમને તમારી માયામાંથી છૂટે નહીં એ રીતે તમે આજે જ્યારે ચૂંટણીના ટાણે આજે પાલિકાને 6 મહિના બાકી છે ત્યારે તમે આ મંદિરનો મુદ્દો ઉશ્કેરાઈને પ્રજાને ઉલ્લુ બનાવવાની જે આ પાલનપુર પાલિકાની પ્રજાએ જે કાવતરું કર્યું છે એમાં અમે સભ્યો એમ કે હું તો આજે સભ્ય તરીકે કહેવા માગું છું કે તમને આ પાલનપુરની પ્રજાએ વોટ આપ્યા છે તો એ મંદિરો પાલનપુરની પ્રજાના જ હોય, એમાં હિન્દુઓનું કે મુસ્લિમોનું કશું હોય જ નહીં. પણ હું એવું ઈચ્છું છું કે આ મંદિરોની આસ્થા, લોકોની આસ્થા સાથે આ પાલનપુરની પાલિકા ચેડા ના કરે. બેન, શું જે નોટિસો મારી છે તો એમાં કઈ રીતની નોટિસ છે? નોટિસો મારી છે કે બીજે મંદિરો જ્યાં સરકારી સ્થળ હોય ત્યાં શિફ્ટ કરવા. હવે આ તંત્ર, હવે આ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો ભગવાનને પણ શિફ્ટ કરવાની વાત કરે છે. એમને પાલનપુરમાં કોમ્પ્લેક્સો જ્યાં મોટા મોટા બાંધકામો બિલ્ડરોએ કર્યા છે, જ્યાં સ્કીમો રોડ હોય ત્યાં પાર્કિંગ વગર એમને બાંધકામો કર્યા છે, એ 2 નંબરના બાંધકામને બિલ્ડરોને છાવરે છે. અને આજે હિન્દુઓની આસ્થાનું જે મંદિર કહેવાય એ મંદિરોને એમને પાડવાની આજે કબુદ્ધિ સૂચી છે. શું નામ બેન આપનું? અંકિતા એમ ઠાકોર.